કંપનીમાંથી છૂટી વડોદરા પરત ફરી રહેલા 5 કામદારોને આસોજ નજીક નડ્યો અકસ્માત. એકનું ઘટના સ્થળ ઉપર જ મોત. મંજુસર જીઆઈડીસીમાં આવેલા પલુગા ઇલેક્ટ્રિકલ કંપનીમાં કામ કરતા 5 કામદારોને વડોદરા પોતાના ઘરે પાછા ફરતી વખતે આસોજ નજીક અકસ્માત નડ્યો. અલ્ટો કારમાં પરત ફરી રહેલા 5 કામદારો અને આસોજ નજીક કાર ઉપર ઝાડ પડતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4ને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ કંપનીના સત્તાધીશોને કરવામાં આવતા કંપનીના સત્તાધીશો પણ એસએસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. આસોજ અને મુકુંદનગર વચ્ચે એકદમ જ ડાળ આખું તૂટીને પડ્યું. કઈ કંપનીમાં કામ કરો છો તમે? અમે પ્લુગાફમાં અમે 5 જણ હતા ગાડીમાં અને 4 જણ ઇન્જરી થઈ. મને અહીંયા થયું છે. ઝાડ ક્યાં પડ્યું? એ આપણે આસોજ અને મુકુંદનગરની વચ્ચે ના ગાડી કંપની છૂટીને આવતા તમે એટલે કંપની ઘરે છે. 5 જણ હતા. મેડમ અત્યારે મારી પર ટાઈમ નથી મારે. હે અંદર છે HR વાળા વાત કરો. દિનેશભાઈ કરીને છે. જાઓ તો એ ખબર અમારા કલીગ જ છે. તમે વાત કરો. દિનેશભાઈ કરીને છે. લગભગ એવું કહે છે ડૉક્ટર જે ખબર નથી. ના અમારે પર્સનલ ગાડીમાં 5 5 જણ. જણ હતા. છે અંદર છે એટલે જ કહું. જિજ્ઞેશભાઈ કરીને છે. મારું નામ વિનોદ પંડ્યા છે. એ લોકો ઘરે જવા નીકળતા હતા અને ગાડીની વચ્ચે ઝાડ પડ્યું એમને ગાડી ઉપર. ક્યાં જતા હતા? ક્યાંથી ક્યાં જતા હતા? સાવલીથી બરોડા જતા હતા ઘરે. કઈ જગ્યા પર બન્યું? આસોજ બ્રિજ આગળ. કેવી રીતે બન્યું? કેટલા વાગ્યાનો બનાવ? એક્ઝેક્ટ મને આઈડિયા નથી. 2:30 વાગ્યાના આજુબાજુ થયું છે. શું થયું હતું? ગાડી લઈને નીકળતા હતા અને રસ્તાની વચ્ચે ઝાડ એમની ગાડી ઉપર પડ્યું છે. 5 લોકો હતા. હા એમનું નામ શું છે? કોણ છે? દિનેશભાઈ કરીને છે. તમારા જ કંપનીના જ છે બધા? કઈ કંપની કઈ છે તમારી? એ તો બોલો. પ્લુગા શું કામ કરે છે કંપની? શું શેની છે કંપની?